હવે આપણે અમુક પ્રશ્ન તમારે જવાબ દેવાના છે, એના પછી હું આગળની વાર્તા તમને સંભળાવીશ. આપણે જેમનું સ્વરૂપ અહીંયા જોયું હતું એમનું નામ શું છે? જેને પણ જવાબ આપવો હોય ને હાથ તમારે ઓછા કરવાના, હું બધાને પૂછીશ. હા બેટા બોલ. હા, શ્રી દેવચંદ્રજી મહારાજ. અને આપણે એમને કયા પદવીથી આદર સન્માન પૂર્વક બોલાવીએ છીએ? શું પદવી આપીએ છીએ આપણે એમને? હા બોલ બેટા. રેડ વન. હા, એમને આપણે કઈ પદવીથી બોલાવીએ છીએ? એ કોણ છે? આપણા ગુરુ, સદગુરુ. ખૂબ સરસ. તો એમની પદવી શું છે ને? તો શું છે? સદગુરુ. બરાબર. એટલે આપણે એમનું પૂરું નામ કેવું હતું? સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ. એમનું પ્રાગટ્ય જન્મ ક્યાં થયું હતું? બોલ બેટા. મારવાડ દેશમાં. અચ્છા, ગામનું નામ? હા બોલ. ઉમરકોટ ગામ. પિતાજીનું નામ? બોલ બેટા. હા, મધુ મહેતા. માતાજીનું નામ? બોલ. કુંવરબાઈ. હું બધાને પૂછીશ, ચિંતા નહીં કરતા. એક નહીં તો બીજા પ્રશ્નમાં હું બધાને ચાન્સ આપીશ જ. શ્રી દેવચંદ્રજી મહારાજ કેટલા વર્ષના હતા ત્યારે એમના દિલમાં પ્રશ્નો જાગે છે? યલોમાં છે બેટા. બોલ. 5 જ વર્ષના હતા. તો કેટલા પ્રશ્ન એમના દિલમાં આવ્યા હતા? કેટલા પ્રશ્ન એમના દિલમાં આવેલા હતા? બોલ બેટા. હા, 3 પ્રશ્ન હતા. ચલો, એક પ્રશ્ન પહેલો કયો? હા બોલ. હું કોણ છું. બીજો પ્રશ્ન કોણે જવાબ નથી દીધો? આ વચ્ચે છે. હું ક્યાંથી આવ્યો છું. અને ત્રીજો પ્રશ્ન? ત્રીજો લાસ્ટ પ્રશ્ન. બહુ સરસ. મારા આત્માના ધણી કોણ છે? બરાબર. હવે શ્રી દેવચંદ્રજી ક્યાંથી આવ્યા હતા? બધા બોલજો. બધા બોલજો. હા, બધામાં બધા જ બોલવાનું હોય. શ્રી દેવચંદ્રજી ક્યાંથી આવ્યા હતા? પરમધામથી આવ્યા હતા. આપણે અહીંયા દર્શનના માધ્યમથી જોયું શ્રી દેવચંદ્રજી સવારના પોરમાં પહેલા શું કાર્ય કરતા? આ બાજુ લાસ્ટ સેવા કરતા હતા. સેવા અને ધ્યાન કરતા હતા. માતા પિતા પણ એમને જોઈને આશ્ચર્યચકિત હતા કે અમારા પુત્ર આટલી બધી સેવા પૂજા કેવી રીતે કરી શકે છે. અને શ્રી દેવચંદ્રજી કોને પોતાના પ્રશ્નો પૂછતા હતા? આપણે એક ચિત્રમાં જોયું હતું, યાદ છે? કોને પૂછતા હતા? કોણ જવાબ દેશે? હા બોલ બેટા. બોલ. કોને? સંત બોલે. હા, ખૂબ સરસ હતા. સાધુ સંતોને શ્રી દેવચંદ્રજી મહારાજે પ્રશ્ન પૂછતા હતા. મારવાડ દેશમાં રોજ સંત આવતા? ના. કેમ નહોતા આવતા? બોલ. પાણીની અછતના કારણે સંતો ત્યાં આવી નહોતા શકતા. બહુ ઓછા સંતો આવતા. અને શ્રી દેવચંદ્રજી જે કોઈ સંતો આવે ને એ બધા સંતોને પોતાના પ્રશ્ન ચોક્કસ પૂછતા. પણ કોઈના તરફથી શ્રી દેવચંદ્રજીને સંતોષકારક જવાબ નહોતો મળતો. એટલે એમની ખોજ નિરંતર ચાલુ હતી. હું કોણ? હું ક્યાંથી આવ્યો છું? અને મારા આત્માના ધણી કોણ છે? એક દિવસ શ્રી દેવચંદ્રજી મિત્રો સાથે એક મંદિરે ગયા. શું લઈને ગયા હતા ધરાવવા માટે? બોલો બોલો. બધા બોલો. લાડવા લઈ ગયા. એક એટલે લાડવા લઈને જાય, હે ને? તો બીજા બાળકોએ જ્યારે ખવડાવ્યું તો મૂર્તિએ મોઢું ખોલ્યું નહીં ખોલ્યું. પણ શ્રી દેવચંદ્રજી મહારાજે જ્યારે આગળ આવ્યા તો શું કર્યું? મૂર્તિએ મોઢું ખોલ્યું અને એમના હાથેથી આરોગ્ય છે. તો બધા બાળકોએ જ્યારે જોયું મિત્રોએ કે શ્રી દેવચંદ્રજીના હાથેથી તો મૂર્તિ ખાઈ રહી છે,
એમણે જઈને કોને કોને કહ્યું? માતા પિતાને અને ઘરના સદસ્યોને કહ્યું, પરંતુ કોઈ માયના નહીં, કારણ કે આ વાત તો અશક્ય છે. આપણે કયું દ્રષ્ટાંત સમજ્યા આની સાથે? શ્રી કૃષ્ણજી શું કર્યું હતું? કૃષ્ણજીએ શું કર્યું હતું? પગથી કોને લાત મારી? કોને? હા બેટા બોલતું. હા, જે બળદગાડાનું ગાડું છે ને એને લાત મારી અને બળદગાડાનું ગાડું હવામાં જે ઉડ્યું કે બધા માટલા ફૂટીને નીચે પડી ગયા. પરંતુ 1 મહિનાનું નાનું બાળક એ કેવી રીતે લાત મારી શકે? આ વાત કોઈએ પણ સ્વીકારી નહીં, પણ હકીકત હતી. કારણ કે શ્રી કૃષ્ણજીમાં બહુ જ શક્તિ હતી, તો પરમધામથી આવ્યા હતા. એવી રીતે શ્રી દેવચંદ્રજી મહારાજજી બીજી વાર બહુ દૂર દૂર સુધી નીકળી ગયેલા હતા. ત્યાં ભૂતો આવ્યા. ભૂતો ડરાવના હતા અને એમને જોઈને દેવચંદ્રજીના બાળકો ભયભીત થઈ ગયા, ડરી ગયા ને જેટલી હાથમાં આવે આપણે તેનો ઘા કરીએ. એવી રીતે શ્રી દેવચંદ્રજીના હાથમાં શું રહેતું? હંમેશા દેવચંદ્રજીના હાથમાં શું રહેતું? એને શું કહેવાય? હા બેટા બોલ. કમંડલ કહેવાય. કમંડલમાં શું હોય? પાણી. તો કમંડલનું પાણી હતું. દેવચંદ્રજી મહારાજે શેમાં લીધું? આને અંજલિ કહેવાય. આ અંજલિમાં પાણી લીધું અને પાણીનો ઘા કોના ઉપર કર્યો? ભૂતો ઉપર કર્યો. જ્યારે ભૂતો ઉપર જલના છાંટા પડ્યા તો શું થયું? દેવતા બની ગયા. શેમાં બેસીને ગયા? વિમાન ક્યાંથી આવેલું? સ્વર્ગમાંથી આવેલું હતું. આ વાત પણ બાળકોએ જોઈ, એમના મિત્રોએ તો જોઈ, તો બધાએ જઈ અને ઘરે કહ્યું, પરંતુ કોઈ પણ આ વાતને સ્વીકારતા નથી કે દેવચંદ્રજી દ્વારા છાંટેલું પાણી અને પાણીમાંથી ભૂતો દેવતામાં પરિણત થઈ ગયા. એ વાત કોઈએ પણ ન સ્વીકારી. તો આ બીજો પ્રસંગ આપણે જોયો. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ બતાવજો. શ્રી દેવચંદ્રજી હવે યુવા થઈ રહ્યા હતા. હવે દેવચંદ્રજી 17 વર્ષના થયા. 17 વર્ષના દેવચંદ્રજીને જ્યારે પ્રશ્નોના જવાબ નથી મળતા તો તેઓ સમજી ગયા કે મારવાડ દેશની અંદર તો મને મારા પ્રશ્નોનો જવાબ નહીં મળે, તો હું મારવાડ દેશ અને ઉમરકોટ ગામથી બહાર નીકળી જાઉં. પણ માતા પિતાના એકમાત્ર પુત્ર હતા શ્રી દેવચંદ્રજી, અને માતા પિતા એમને જવાની રજા આપશે જ નહીં. તો શ્રી દેવચંદ્રજી મહારાજે શું કર્યું? એક પોટલી બનાવી. પોટલીની અંદર એમણે કપડા રાખી દીધા, થોડા પૈસા રાખી દીધા, રસ્તા માટે થોડું ખાવાનું રાખી દીધું. પોટલી બાંધી અને સંતાડી. રાત્રિનો સમય હતો અને માતા પિતા પણ ઊંઘતા હતા. તો દેવચંદ્રજી બધી તૈયારી કરી. બીજા દિવસે શ્રી દેવચંદ્રજી મહારાજ આ બધું જ મૂકી અને જવા લાગ્યા. તો રસ્તામાં જ્યારે જઈ રહ્યા હતા એમને ક્યાં જવું હતું ખબર છે? કચ્છ દેશમાં જવું હતું. કયા દેશમાં? કચ્છ દેશમાં. હવે કચ્છ દેશનો કેમ એમને વિચાર આવ્યો હશે ખબર છે? તો હા બોલ બેટા, તને શું ખબર છે? મંદિરો હતા. ખૂબ સરસ. કે કચ્છ દેશની અંદર બહુ બધા મંદિરો હતા અને મંદિરોની સાથે બહુ બધા સાધુ સંતો પણ ત્યાં હતા. અને ઉમરકોટની અંદર તો મંદિરો પણ નહીં ને સાધુ સંતો પણ એટલા નહોતા આવતા. તો દેવચંદ્રજીને વિચાર આવ્યો કે મારે જવું છે કચ્છ દેશ, કારણ કે ત્યાં જાઉં તો કોઈ ના કોઈ મંદિરમાં કોઈ ના કોઈ સંતો જોડે મને જવાબ મળી જશે મારા. શ્રી દેવચંદ્રજી મહારાજ કચ્છ જવા માટે એક જે બરાત હોય એટલે કે જુલુસવાળા લોકોની સાથે જોડાઈ ગયા. પરંતુ જુલુસમાં જતા લોકોની પાસે વાહન હતા, ઘોડા ઉપર, ઊંટ ઉપર જઈ રહ્યા હતા અને દેવચંદ્રજી બિચારા પાસે તો કશું જ ન હતું. તો જે જમાતના
ગામના મુખિયા હતા, એમણે એવું કહ્યું કે તમે બહુ નાના છો, કદાચ અડધે રસ્તે તમે જાઓ અને તમારું મન ફરી જાય અને તમે રોવા લાગો તો અમે શું કરીએ? ન તમને ત્યાં અડધે મૂકી શકીએ, ન તમને લઈ જઈ શકીએ, તો એના કરતાં અમારી ભેગા તમે નહીં આવતા. શ્રી દેવચંદ્રજી મહારાજ વિચાર કરે છે કે મારે તો ખાલી રસ્તો જોવાનું, દેખાડવા વાળાનું કામ છે. તે લોકો આગળ આગળ ચાલશે, હું એ લોકોના પગના જે ચિહ્ન હશે ને, પદચિહ્નોને જોઈ અને હું એ લોકોની પાછળ પાછળ જઈશ. શ્રી દેવચંદ્રજી કોઈને કશું જ કહેતા નથી, કોઈ મદદ લેતા નથી, ફક્ત એમના પાછળ પાછળ ચાલ્યા જાય છે. પણ એક સમય એવો આવ્યો કે રણ પ્રદેશ હતું, રેતી હોય ને, રેતી, રણ પ્રદેશની અંદર શ્રી દેવચંદ્રજી જ્યારે પ્રવેશ થયા તો જે હવા લાગે, હવાના કારણે પદચિહ્નો દેખાયા નહીં. અંધારું એટલું બધું હતું કે આગળ જવાનો રસ્તો ન મળે. શ્રી દેવચંદ્રજી મહારાજ દોડી રહ્યા હતા કે બરાત ક્યાં ગઈ એ ખબર પડી નહીં. દોડતા દોડતા પેટમાં દુખાવો થઈ ગયો, એટલું દોડ્યા. અને ડર શું લાગતો હતો? હું એકલો છું, ચોર આવી જશે તો, અને જો ચોર આવી ગયા તો લૂંટી લેશે, મારી નાખશે. આ ડર પણ અંદર અંદર લાગી રહ્યો હતો. તો શ્રી દેવચંદ્રજી મહારાજ હજી બધો વિચાર જ કરતા હતા, ત્યાં એક માણસ આવીને દેખાણા. હવે તમારા મનમાં આવો ડર હોય અને અચાનક તમને સામેથી આવનારો માણસ હાઈટમાં ઊંચો હોય, બહુ જાડી બોડી સાથે, સિપાહી જેવો એવો તમને જોવામાં આવે તો એક તો આપણે અંદરથી ધ્રુજતા હોય ને બીજું શું થાય? ચક્કર જ આવી જાય. શ્રી દેવચંદ્રજી પણ ધ્રુજતા હતા. આ કોણ આવી ગયા? ચોર તો નથી, એવું એમને સંદેહ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સ્ક્રોલ કરશું. આ જે વ્યક્તિ દેખાય છે ને તમને, શ્રી દેવચંદ્રજીની પાસે ધીરે ધીરે ચાલીને આવ્યા અને શ્રી દેવચંદ્રજીને કહે છે કે તમારા કમરમાં તમે જે પટ્ટો બાંધેલો છે, આ પટ્ટો તમે પહેલાં તો કાઢો. તો દેવચંદ્રજી મહારાજીએ એ પટ્ટો આપી દીધો. પાસે એમની પાસે એક નાનું એવું ચાકુ હતું, એ ચાકુ પણ એની પાસે લઈ લીધું. જે પોટલી હતી દેવચંદ્રજીના પાસે, એ પોટલી પણ પેલાને આપી દીધી. તો દેવચંદ્રજીને શું લાગે? આ તો ચોર છે, આ તો મને મારી દેશે. પછી એણે શું કર્યું કે એ જે સિપાહી હતો ને, એના કમરમાં એણે એક પટ્ટો બાંધેલો હતો. તો એ કમરનો પટ્ટો એને પહોળો કરી અને જમીનના ઉપરમાં બિછાવી દીધો. અને જ્યારે બિછાવ્યો તો દેવચંદ્રજીને કહ્યું કે તમે લાંબા થઈને સૂઈ જાઓ. તો આપણને કેવો દ્રાસકો પડે? એક તો ડરતા હોય અને કોઈ આપણને કહે કે તમે એની ઉપર લાંબા થઈને સૂઈ જાઓ તો આપણો તો જીવ જ નીકળી જાય. શ્રી દેવચંદ્રજી પણ ડરી ગયા, પરંતુ કરે શું? કોઈ ઉપાય જ નથી. તો શ્રી દેવચંદ્રજી પણ આ જે પટ્ટો બિછાવેલો હતો, કપડું, એના ઉપર સૂઈ ગયા. જેમ જ સૂતા, હવે તમે જોશો ભાઈ, આ પિક્ચર ઝૂમ કરજો. એણે પગ ક્યાં રાખ્યો છે? પેટ હોય ને, પેટના નીચે અને જાંઘના ઉપર, એ સંધિના હિસ્સામાં, ત્યાં જોરથી એણે પગ રાખીને દબાવ્યું અને પછી નીચે ઉતર્યો. એણે શ્રી દેવચંદ્રજીને કહ્યું, તમારા પેટમાં દુખી રહ્યું હતું, કેવું છે? તો દેવચંદ્રજીને આશ્ચર્ય લાગે કે નહીં? મેં તો કીધું જ નથી કે મારા પેટમાં દુખે છે, આને કેવી રીતે ખબર પડી? પરંતુ એને શ્રી દેવચંદ્રજી મહારાજના વિષયમાં ખબર પડી ગયેલી. તો એણે શું કર્યું કે શરીર પુરાનો એને બોજ હોય, વજન હોય, એ વજન દેવચંદ્રજીના પેટ અને જાંઘના ઉપરમાં રાખી અને ખૂબ જ સરસથી સારવાર કરી. એવી રીતે બીજી બાજુના પગ અને જાંઘના ઉપર પણ એણે પગથી વજન આપ્યું. ફરી પાછું પૂછ્યું તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા પેટમાં દર્દ હતું પણ એ દુખાવો બિલકુલ દૂર થઈ ગયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી. એ કેવી રીતે થયું?
કારણ કે એ સિપાહી વેશવાળા વ્યક્તિને ખબર પડી ગઈ હતી કે શ્રી દેવચંદ્રજીના પેટમાં દુખાવો છે, તો લાવ હું એનું નિરાકરણ કરું. એણે કહ્યું કે દેવચંદ્રજી ઊભા થઈ જાઓ. હવે દેવચંદ્રજીને લાગી આવ્યું આ મને મારશે તો નહીં. કેમ નહીં મારે? મારવું હોત તો સુડાવ્યો ને ત્યારે જ મારા 2 કટકા કર્યા હોત, પણ મને સુડાવ્યો, મને ઉઠાડ્યો, એનો મતલબ કે આ મને મારવાના નથી. હા, એવું બની શકે કે મારેથી ગુલામી કરાવે, મને પોતાનો નોકર બનાવી નાખે. તો દેવચંદ્રજી ઉઠીને ઊભા થયા. હવે સિપાહી વેશવાળાએ શું કર્યું હતું? શું બિછાવ્યું હતું જમીન ઉપર? શું બિછાવ્યું હતું? બોલ બેટા. જે એના કમરનો પટ્ટો હતો ને, એ કમરનો પટ્ટો એણે બિછાવેલો, બરાબર. એ પટ્ટો એણે ઉપાડીને દેવચંદ્રજીને કહ્યું કે દેવચંદ્રજી તમે તમારા કમરમાં બાંધો. શ્રી દેવચંદ્રજીએ પોતાના કમરમાં એનો પટ્ટો બાંધ્યો. હવે બંને જણા ચાલવા લાગ્યા. અને જે સિપાહી વેશવાળો વ્યક્તિ છે એણે છે ને દેવચંદ્રજીના પાસેનું ઓલું જે વજનદાર હતું ને, પોટલી હતી, એમનો સામાન હતો, એ બધું ઉચકી લીધું. બંને વાતો કરતા જાય છે. વાતો કરતા કરતા હવે રસ્તો પાર કરાવે છે. નેક્સ્ટ સ્લાઇડ આપજો. આ શું દેખાય છે? આનું રહસ્ય સમજો. સિપાહી વેશવાળા વ્યક્તિ અને દેવચંદ્રજી મહારાજ ચાલી રહ્યા છે કે ઉડી રહ્યા છે? ઉડી રહ્યા છે ને. કેવી રીતે સંભવ થયું કે જ્યારે એણે પોતાના કમરનો પટ્ટો દેવચંદ્રજીના કમરમાં બંધાવ્યો ને, એના કારણે દેવચંદ્રજી અને બંને સિપાહી બંને હવામાં જાણે ઉડતા હોય ને એટલા વેગથી પોતાના લક્ષ્ય તરફ પહોંચવા લાગ્યા. લક્ષ્ય ક્યાં જવાનું હતું? કચ્છમાં. હવે આવી રીતના જ્યારે વાયુ વેગથી આગળ વધવા લાગ્યા. નેક્સ્ટ સ્લાઇડ આપજો. સિપાહી વેશવાળા વ્યક્તિએ દેખાડ્યું કે જુઓ, જે બરાતીઓને તમે ગોતી રહ્યા હતા ને, એ રહી. ઝૂમ કરજો. એને આંગળીથી બતાવે છે દેવચંદ્રજી મહારાજજીને. એની આંગળી થોડું નીચે બતાવજો. હા, તો જે વાં દેખાઈ રહ્યા છે બધા લોકો, એ લોકો બરાતના લોકો હતા. આ બરાતીઓના સાથે આ રહી. તો દેવચંદ્રજીને જ્યારે બતાવ્યું, હવે માનો કે તમે બધા દેવચંદ્રજી છો, તમે બરાતીઓને ગોતી રહ્યા હતા, તમને લાગ્યું કે આગળ વધી ગયા ને હું પાછળ રહી ગઈ. જેમ જ તમે એ બરાતીઓને નજર સામે જુઓ તો તમને કેવો આશ્ચર્ય લાગે ને, અને દિલમાં કેટલી ખુશી થાય કે હું જેને ગોતું છું એ બરાબર મારી સામે જ છે. તો દેવચંદ્રજી મહારાજજીએ શું કર્યું કે સિપાહીએ જ્યારે આંગળીથી બતાવ્યું ને, તો ત્યારે દેવચંદ્રજીએ સામે જોયું તો આખી બરાતના લોકો ત્યાં દેખાયા. અને શ્રી દેવચંદ્રજીને દિલમાં એટલો આનંદ થયો, એટલો દિલ ઉમળી ગયો કે અરે વાહ, જે બરાતને હું ગોતી રહ્યો હતો એ તો મારી સામે જ છે. અને બીજા જ ક્ષણે દેવચંદ્રજીએ પાછળ વળીને જોયું. એમની સાથે કોણ હતા? કોણ હતા? લાસ્ટ બેન્ચમાં બેટા બોલ. હા, કૃષ્ણ ભગવાન હતા. પણ કયા વેશમાં હતા? બોલ બેટા. સિપાહીના વેશમાં હતા. તો આ રીતે દેવચંદ્રજી જ્યારે પાછળ વળીને જુએ છે તો એ સિપાહી વેશના વ્યક્તિ ત્યાં હતા જ નહીં. અંતર ધ્યાન થયા, ગાયબ થઈ ગયા. હવે માનો કે તમારી બાજુમાં જે બેઠું છે એ હમણાં છે ને એક ક્ષણમાં ગાયબ થઈ જાય, તો તમને શું લાગે? અરે ક્યાં ગઈ? આશ્ચર્ય લાગે, નવાઈ લાગે કે નહીં લાગે? શ્રી દેવચંદ્રજીના સાથે એ જે સિપાહી વેશવાળા વ્યક્તિ હતા, એ ચાલતા ચાલતા બરાતને દેખાડ્યું અને ગાયબ થઈ ગયા. તો દેવચંદ્રજીને સમજમાં આવ્યું, અરે તેરા ખીલને પકડા થા હાથ. હે દેવચંદ્ર પોતાને જ કહે છે કે તારો હાથ કોણે ઝાલેલો, કોણે પકડેલો હતો? આ તો સાક્ષાત કૃષ્ણ કનૈયા હતા. કૃષ્ણ કનૈયા લાલ કી.
શ્રી રાજજી મહારાજ સાક્ષાત સ્વરૂપ લઈને આવ્યા હતા, પણ સિપાહીના વેશમાં આવ્યા, જેથી કરીને શ્રી દેવચંદ્રજીને રસ્તો પાર કરાવી શકે. પણ દેવચંદ્રજીને ક્યારે ખબર પડી? છેલ્લે જ્યારે, હા બોલ બેટા, ક્યારે ખબર પડી? ત્યારે ખબર પડી અને અંતર્ધ્યાન થઈ ગયા, ગાયબ થઈ ગયા. ત્યારે એમને સમજમાં આવ્યું કે અરે આ તો મારો હાથ પકડવા માટે શ્રી કૃષ્ણ પોતે જ આવ્યા હતા, અને હું શું સમજ્યું કે આ તો કોઈ ચોર છે, આ તો મને મારી નાખવાના છે. શ્રી દેવચંદ્રજી અને સિપાહી જ્યારે ચાલી રહ્યા હતા ને, ત્યારે સિપાહી વેશના વ્યક્તિ શ્રી દેવચંદ્રજીને પૂછે છે, તમે ક્યાં જઈ રહ્યા છો? દેવચંદ્રજી શું જવાબ આપ્યો હશે? ક્યાં જઈ રહ્યા હતા? શું બધા? કચ્છમાં. તો કહે છે કે હું કચ્છ જઈ રહ્યો છું. તો એ જે સિપાહી હતા એણે પૂછ્યું કે તમે કચ્છમાં શા માટે જઈ રહ્યા છો, શું કરવા માટે જઈ રહ્યા છો? તો દેવચંદ્રજીએ શું કહ્યું હશે જવાબમાં? શું કરવા જઈ રહ્યા હતા? હા, રેડમાં છે, બોલ બેટા. પ્રશ્નોના જવાબ શોધવા માટે. તો ત્યાં જાઉં અને સંતોને, ગુરુજનોને મળું, જેથી કરીને તેઓ મારા પ્રશ્નના જવાબ આપશે, એટલા માટે હું જઈ રહ્યો હતો. આ રીતે શ્રી દેવચંદ્રજીએ જવાબ આપ્યો ને. હવે ધ્યાનથી સાંભળજો, બહુ નવી વાત છે. એ જે સિપાહી હતા એને શ્રી દેવચંદ્રજીએ એવું કહ્યું કે જો તમે ગુરુ કરવા માટે જઈ રહ્યા છો તો એક વાત ધ્યાન રાખજો દેવચંદ્રજી. દેવચંદ્રજી ધ્યાનથી સાંભળે છે કે ગુરુ જે છે ને એ 6 પ્રકારના હોય. ગુરુ કેટલા પ્રકારના હોય બધા બોલો? જેવી રીતે મમ્મી પણ છે એ આપણા ગુરુ છે, બરાબર? માતૃદેવો ભવ એ આપણા ગુરુ છે. એવી રીતના પિતાજી એ પણ આપણા ગુરુ છે. આપણા જે મોટા ભાઈ હોય પરિવારના એ પણ આપણા ગુરુ સમાન કહેવાય. એવી રીતે જે ગુરુ આપણને મંત્ર સંભળાવે છે ને એ પણ આપણા ગુરુ કહેવાય. કેટલા થયા અત્યાર સુધી? 6 માંથી કેટલા ગણ્યા આપણે? કેટલા ગણ્યા? 4 ગણ્યા. પહેલા કયા હતા? મમ્મી, પછી પપ્પા, પછી મોટા ભાઈ અને ચોથા જે મંત્ર મંત્ર સંભળાવે એ ચોથા. એવી રીતે જે બ્રાહ્મણ કહેવાય તેમના ગુરુ હોય એ પણ ગુરુ સમાન જ છે, એટલે એમને પણ ગુરુ કહેવાય, બરાબર? આ ત્યાં હવે તમે સ્કૂલ કોલેજમાં જાઓ, ત્યાં તમને જે ભણાવે એ ટીચર એ પણ તો ગુરુ છે. 6 પ્રકારના થયા. ચલો, શું છે બેટા? 6 પ્રકારના. દાદા દાદી મમ્મી પપ્પામાં આવી ગયો બેટા. શાસ્ત્રની અંદર સતગુરુ કહેવામાં આવ્યા છે. તો દાદા દાદી બહુ સન્માનનીય છે, અને માતા પિતા કહીએ ને એમાં આપણે દાદા દાદીને પણ એમાં જ સમજવાનું છે, કારણ કે 6 પ્રકારના ગુરુ શાસ્ત્રોમાં કહેલા છે. તો હવે જે 6 પ્રકારના ગુરુ સમજાવ્યા ત્યારબાદ એમણે શું કહ્યું કે હજી એક ગુરુ છે, અને એ જે ગુરુ છે ને એ તમારા પરમધામથી આવેલા ગુરુ કહેવાય, જેને સતગુરુ કહેવામાં આવે છે. તો એ સદગુરુ શું કરે? એ સદગુરુ તમારા આત્માનું ઘર પરમધામ જે છે એને બતાવે. કોનું ઘર? આપણી આત્મા છે ને, એ આત્માનું ઘર પરમધામ છે. એ પરમધામના વિષયમાં જે બતાવે એને શું કહેવાય? સતગુરુ કહેવાય. શું કહેવાય? સદગુરુ કહેવાય. તો જે સિપાહી વ્યક્તિ હતા તેમણે શ્રી દેવચંદ્રજી મહારાજને એવું
કહ્યું કે 6 પ્રકારના ગુરુ તો છે ને એ તમને સંસારનું જ્ઞાન સમજાવે. માં તમને બધું જ સમજાવે, પિતાજી છે, દાદા દાદી છે, એવી રીતે સ્કૂલના ટીચરો છે, એ બધા તમને શું સમજાવે કે જીવન કેવી રીતે જીવવાનું. સંસારનું જ્ઞાન એ તમને આપશે, પણ પરમધામનું જ્ઞાન કોણ આપશે? પરમધામનું જ્ઞાન કોણ આપશે? હમણાં જ આપણે બધા બોલ્યા ને, કોણ આપશે? કોણ આપશે? સદગુરુ આપશે. બરાબર. તો સદગુરુ મહારાજ જે છે એ 6 ગુરુ કરતાં પણ ઉચ્ચ, એના કરતાં પણ અલગ છે, શ્રેષ્ઠ છે. એવી રીતના કરી અને સિપાહીએ શ્રી દેવચંદ્રજીને સમજ પાડી. ખ્યાલ આવ્યો? સમજમાં આવ્યો અહીંયા સુધી? પહેલા ગુરુ, બીજા, ત્રીજા મોટા ભાઈ કહેવાનું. ઓકે. ચોથા મંત્ર આપવા વાળા, પાંચમા બ્રાહ્મણ, જે આપણા કુલના ગુરુ હોય, કુલ પુરોહિત તેમને કહેવામાં આવે છે, એ આપણા 5મા ગુરુ છે. અને છઠ્ઠા કયા? સ્કૂલ અને કોલેજની અંદર ટીચર્સ જે હોય છે એ પણ આપણા ગુરુ છે. અચ્છા, આ 6 ગુરુ આપણને ક્યાંનું જ્ઞાન આપે છે? પરમધામનું આપે છે? હા યા ના પાડો ખાલી. એ 6 ગુરુ હોય તો તમને પરમધામનું જ્ઞાન આપે. સ્કૂલમાં જાઓ તો તમને પરમધામનું શીખવાડે છે? એ 6 ગુરુ તમને પરમધામનું જ્ઞાન નહીં આપે, એ તો તમને સંસાર અને દુનિયાનું જ્ઞાન આપશે. શેનું આપશે? સંસાર અને દુનિયાનું જ્ઞાન આપશે. પણ પરમધામનું જ્ઞાન જે આપણને આપે છે એ કોણ કહેવાય? બધા બોલો. સદગુરુ કહેવાય. જે સિપાહી વેશવાળા વ્યક્તિ હતા એમણે શ્રી દેવચંદ્રજી મહારાજજીને એવું કહ્યું કે તમે છે ને કચ્છમાં જાઓ છો ને તો તમે કોને ગોતજો? સતગુરુને ગોતજો. કોને ગોતજો? બધા જોરથી બોલો. કોને ગોતજો? એ સદગુરુ પરમધામનું જ્ઞાન તમને આપશે. આટલું કહ્યા પછી એમણે બરાત દેખાડી દીધી, તેમજ પોતે અંતર ધ્યાન થઈ ગયા. અને હવે શ્રી દેવચંદ્રજી મહારાજ વિચાર કરવા લાગે છે કે આ સિપાહી વેશમાં જે આવ્યા હતા એ તો કોણ હતા? કૃષ્ણજી જ હતા. આવી અને મને દર્શન દીધા અને હવે અંતર ધ્યાન પણ થઈ ગયા. શ્રી દેવચંદ્રજી એમને બહુ જ યાદ કરે છે. હવે તમે મને મળશો ને તો હું તમને જવા નહીં દઉં, એટલો વિચાર પોતાના મનમાં નિશ્ચિત કરી લે છે. અને હવે શ્રી દેવચંદ્રજી મહારાજ જે ઓલા બરાતે દેખાઈ રહ્યા છે એની સાથે જોડાઈ જાય છે, કેમ કે હજી રસ્તો તો બાકી હતો. તો જ્યારે એમના પાસે ગયા તો જે બરાતીઓ હતા ને એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો નાનો બાળક 17 વર્ષનો, એ પણ આજના નહીં, 400 વર્ષ પહેલા 17 વર્ષનો એક બાળક, એ કોઈ પણ સાધન વિના, એની પાસે ઘોડો પણ નથી કે ઊંટ પણ નથી, તો એ પોતે પેદલ ચાલી અને અમારા સાથે સાથે બરાબર કેવી રીતે પહોંચી ગયો? એટલું આશ્ચર્ય લાગે છે. શ્રી દેવચંદ્રજીને પૂછે પણ છે તો દેવચંદ્રજી કહે છે કે હું તો વાયુના વેગથી આવ્યો. વાયુ કેવી રીતે ચાલે? પવન કેવો ચાલે ને? તો એ જ વેગથી હું પણ અહીંયા સુધી પહોંચી ગયો. એ લોકો તો બહુ આશ્ચર્યમાં પડ્યા. હવે શ્રી દેવચંદ્રજી મહારાજ બરાતના સાથે ભેગા થઈ અને કચ્છ દેશમાં પહોંચી ગયા. જે પણ બરાતના લોકો હતા એ તો બધા પોતપોતાની રીતે એના કાર્યમાં લાગી ગયા. દેવચંદ્રજી શા માટે આવ્યા હતા કચ્છમાં? દેવચંદ્રજી કચ્છમાં બેટા બોલ. સવાલના જવાબ માટે આવ્યા હતા. તો એટલા માટે એ સંતો પાસે જાય છે અને સત્સંગ આદિ કરવા લાગે છે. આવી રીતે
શ્રી દેવચંદ્રજી અલગ અલગ મંદિરોમાં જઈ અને સાધુ સંતોની સાથે સત્સંગ કરે છે, પોતાના પ્રશ્નનો જવાબ ગોતે છે. આવી રીતે કરતા કરતા 4 વર્ષ થાય છે. કેટલા? 4 વર્ષ. આ તમે જોઈ રહ્યા છો, આ સાધુ સંતોના સાથે કચ્છ દેશમાં શ્રી દેવચંદ્રજી મહારાજ પોતાના પ્રશ્નો પૂછી રહ્યા છે. નેક્સ્ટ લેજો. અચ્છા, હવે આ ચિત્રની અંદર આપણે જોઈ રહ્યા છે ઉપર કોઈ ઊભા છે. આ કોણ છે? હવે હું તમને કહું. બોલ બેટા, ખબર છે? સાધુ સંતો છે અને એમનું નામ જોગ આપણે સમજીએ. જે તમને ઉપર ઊભા દેખાય છે ને, એમનું નામ છે ગુરુ હરિદાસજી. બધા બોલો, ગુરુ હરિદાસજી દેવચંદ્રજીના જે માતા પિતા છે ને, એમના પણ ગુરુ છે. માતા પિતાનું નામ શું હતું? માતા પિતાનું નામ અહીંયાથી બોલો બેટા. દેવચંદ્રજીના માતા પિતા હા, રેડમાં છે બેટા, બોલ. મતુ મહેતા, કુંવરબાઈ, રાઈટ? તો મતુ મહેતા અને કુંવરબાઈ જે હતા, એમના ગુરુ છે હરિદાસજી. હરિદાસજી એ પણ બહુ ઊંચી આત્મા હતા, એટલે કે બહુ જ સેવા કરતા, બહુ જ સાધના કરતા હતા. શ્રી દેવચંદ્રજીને લાગ્યું કે મારે એમના પાસે પણ જવું છે અને ત્યાં જઈને મારે મારા પ્રશ્નોના જવાબ પૂછવા છે. શ્રી દેવચંદ્રજી હરિદાસજી પાસે જ્યારે ગયા તો દેવચંદ્રજી પણ એમના શિષ્ય બન્યા. એટલા માટે તમે આ ચિત્રમાં શું જોઈ રહ્યા છો? થોડું ઝૂમ કરજો, દેવચંદ્રજીને ઝૂમ કરી દેજો. શ્રી દેવચંદ્રજી છે ને, એમના હાથમાં શું છે? માળા છે. અને દેવચંદ્રજી પરિક્રમા કરી રહ્યા છે. તમે મંદિરમાં ક્યારે પરિક્રમા કરી છે? હે ને? તો દેવચંદ્રજી મહારાજ 3 કલાક પરિક્રમા કરતા. 3 કલાક. અને એ પણ વહેલા ઉઠીને સવારે 3:30-4 વાગે ઉઠી અને વહેલા જઈને મંદિરમાં પરિક્રમા કરતા હતા. તો ગુરુજીની એટલી સેવા કરતા. ક્યારેક છે તો ઝાડુ મારવાની સેવા કરતા, ક્યારેક છે તો વાસણ ધોવાની સેવા કરતા. આવી રીતે કરતા કરતા એમણે ગુરુજીને પ્રસન્ન કર્યા. હવે આની સાથે એક બીજું ચિત્ર હતું ને, એમાં જ કૂવામાંથી જલ ભરવાની સેવા પણ કરે છે. તો આ બધું શા માટે કર્યું? ગુરુજીને સેવા દ્વારા પ્રસન્ન કરવા માટે. તમે ગુરુજીને જ્યારે પ્રસન્ન કરો, ખુશ કરો, તો ગુરુજી શું કરે? એમના પાસે જે જ્ઞાન છે ને, જ્ઞાનનો ભંડાર છે, આ જ્ઞાનનો ભંડાર ગુરુજી તમને પણ આપે. એટલા માટે શ્રી દેવચંદ્રજી ગુરુજીની સેવા કરીને એમને રીઝાવી રહ્યા હતા. હવે એક દિવસ, નેક્સ્ટ સ્લાઇડ લેજો. શ્રી દેવચંદ્રજી મહારાજીએ મંત્ર ગ્રહણ કર્યો. કોના પાસેથી? હરિદાસજીના પાસેથી. તો દેવચંદ્રજી મહારાજ હરિદાસજીના શિષ્ય બની ગયા. શું બની ગયા? શિષ્ય બની ગયા. નેક્સ્ટ પિક્ચર. અને અહીંયા તમે જુઓ છો કે દેવચંદ્રજી શિષ્ય બન્યા ને, તો એમણે માથું જે વાળ હોય એ બધું મુંડાવી દીધું, શિરનું મુંડન કરાવ્યું અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા. એ જ દિવસે માતા પિતાએ શ્રી દેવચંદ્રજીનો લગ્ન કરાવવાનો વિચાર કરેલો હતો. અને દેવચંદ્રજીને જ્યારે મુંડન કરીને આવતા જોયા તો ઘરમાં ખૂબ જ ખટપટ થઈ. પરંતુ માતા પિતાની ઈચ્છા હતી કે શ્રી દેવચંદ્રજીના લગ્ન કરાવીએ. માટે માતા પિતાએ શ્રી દેવચંદ્રજીના લગ્ન કરાવ્યા. અને એમના પત્ની જે છે એમનું નામ છે, બોલ બેટા, ખૂબ સરસ, લીલબાઈ માતા. શું નામ છે? બધા બોલો. લીલબાઈ માતા. તો એમના જોડે શ્રી દેવચંદ્રજીના વિવાહ કરાવ્યા. નેક્સ્ટ.
હવે લગ્ન કર્યા બાદ શ્રી દેવચંદ્રજી સંસારી જીવનની અંદર બિલકુલ પણ હેરાન થતા નથી, બિલકુલ પણ ધ્યાન એમાં લાગતું નથી. એ તો હંમેશા સેવા કરવી, ગુરુજીની સેવા કરે, પરિક્રમા કરે, આ બધામાં દેવચંદ્રજી ખૂબ મહેનત કરતા હતા. તો એક દિવસ શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે આવી રીતના ખૂબ સેવા કરીને તેનું ફળ આપ્યું પરમાત્માએ. ફળ શું આપ્યું કે પોતાના રાસલીલાના સુંદર સુંદર વાઘા વસ્ત્ર હતા. એ વસ્ત્ર શ્રી દેવચંદ્રજીને આપ્યા. કોણે આપ્યા? કૃષ્ણજીએ. કોને દીધું? દેવચંદ્રજીને આપી દીધા. શું આપ્યા? પોતાના વાઘા વસ્ત્ર. એ પણ રાસ રમ્યા હતા. એ રાસ રમેલા વાઘા વસ્ત્ર શ્રી દેવચંદ્રજી મહારાજની માટે મોકલ્યા. એ જ તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો. ઝૂમ કરજો. જે રાસ પાર્ટ છે ને, અહીંયા જે લીલા ચાલી રહી છે એ રાસ લીલા છે. ત્યાંના જે વાઘા વસ્ત્ર છે એ શ્રી દેવચંદ્રજીના માટે અહીંયા મોકલવામાં આવ્યા. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું. શ્રી દેવચંદ્રજી એ વાઘા વસ્ત્રની સેવા કરે છે, કારણ કે એ દુનિયાના વાઘા વસ્ત્ર હતા, રાસથી આવેલા હતા. એટલે એમાં શ્રી કૃષ્ણજીની ભરપૂર શક્તિઓ હતી અને શ્રી દેવચંદ્રજી મહારાજ વાઘા વસ્ત્રની સેવા કરવા લાગ્યા. તો તમે અહીંયા જોઈ રહ્યા છો દેવચંદ્રજી સેવા કરે છે. ઝૂમ કરજો દેવચંદ્રજી મહારાજજીને. ફળ સમારવાનું હોય, આરતી કરવાની હોય, ચંદન ઘસવાનું હોય, ગમે એવું કાર્ય હોય, શ્રી દેવચંદ્રજી પોતે પોતાના હાથેથી સેવા કરી રહ્યા છે. વા હાથ જોડીને કોણ ઊભું છે ખબર છે? હાથ જોડીને કોણ ઊભા છે ખબર છે? બોલ. નહીં. હા બોલ બેટા. યસ. એમના જે અર્ધાંગીની પત્ની છે લીલબાઈ માતાજી, તે હાથ જોડીને ઊભા છે. શા માટે કહું તમને? કારણ કે દેવચંદ્રજી બધી સેવા પોતાના હાથેથી કરતા હતા. વાસણ ધોવાની હોય, ચંદન ઘસવાની હોય, ગમે તે હોય, તો લીલબાઈ માતાજી હાથ જોડીને વિનંતી કરી રહ્યા રહ્યા છે કે મને કંઈક સેવા આપો ને કરવા માટે. પણ દેવચંદ્રજી મહારાજ સેવા કરવામાં બિલકુલ ચૂકતા નથી, મહેનત બિલકુલ કરવાની બાકી નથી નથી રાખતા. તો શ્રી દેવચંદ્રજી લીલબાઈ માતાજીને કહે છે કે બધા જ સેવા કાર્ય છે ને એ હું જ કરીશ. હું કોઈ પણ સેવા કાર્ય તમને નહીં આપું, કારણ કે મારે શું કરવું છે? મારા ઈષ્ટને, મારા કૃષ્ણને મારે રીઝાવા છે. એટલા માટે કોઈ પણ સેવા એ કોઈ માતા પિતા હોય કે પત્ની હોય કોઈને પણ આપતા નથી. સમજાય છે અહીંયા સુધી બધાને? શ્રી દેવચંદ્રજીએ કોના પાસેથી મંત્ર લીધેલો? શ્રી દેવચંદ્રજી કોના પાસેથી મંત્ર લીધેલો હતો? હમણાં આપણે જોયું હતું ને એક ચિત્ર પહેલા. એમનું નામ શું હતું? હા બોલ બેટા રાઈડમાં. સ્વામી હરિદાસજી. અને હરિદાસજી એ કોના ગુરુ હતા દેવચંદ્રજી કરતા પહેલા? માતા પિતાના. રાઈટ. તો એ બધા જ માતા પિતા હોય કે દેવચંદ્રજી મહારાજ, એ બધા કોના શિષ્ય થઈ ગયા? હરિદાસજીના શિષ્ય થઈ ગયા. શ્રી દેવચંદ્રજી મહારાજ શેની સેવા કરતા હતા? શું આવેલું હતું ઉપરથી? હા બોલ બેટા. ક્યાંથી? ના બેટા એક મિનિટ. ક્યાંથી આવ્યું હતું? શું આવ્યું હતું? વાઘા વસ્ત્ર ક્યાંથી આવ્યા હતા? હા બોલ.
કૃષ્ણ ભગવાનની રાસલીલામાંથી આવ્યા હતા. એ વાઘા વસ્ત્રની સેવા દેવચંદ્રજી નિષ્ઠાથી કરતા હતા, નિયમથી કરતા હતા. હાથ જોડીને કોણે સેવા માંગી એમની પાસે? હા બોલો. લીલબાઈ માતાજી, એમના ધર્મપત્નીએ. તો દેવચંદ્રજી એક પણ સેવા આપી? કેમ ન આપી? કારણ કે કેમ ન આપી સેવા કોઈ? શ્રી દેવચંદ્રજી મહારાજજીના દિલમાં ઈચ્છા શું હતી કે બધી સેવા હું જાતે જ કરું અને હું શ્રી કૃષ્ણજીને રીઝાવું. સમજાણું બધાને? એટલા માટે દેવચંદ્રજીએ કોઈને પણ એક બે સેવા આપી નહીં. હવે આટલી બધી સેવા શ્રી દેવચંદ્રજી જ્યારે કરી રહ્યા હતા તો કૃષ્ણજી એમના ઉપર ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. હવે માનો તમે એક્ઝામ આપી અને તમને પહેલો નંબર આવ્યો આખા સ્કૂલમાં, તો મમ્મી પપ્પા શું કરશે? કંઈ ને કંઈ આપણને ગિફ્ટ આપશે, બરાબર? દાદી દાદા શું કરશે? કંઈ ને કંઈ આપણને ગિફ્ટ આપશે, પ્રેમથી, ખુશીથી, કારણ કે એ લોકો રીઝી ગયા હોય. એવી રીતે ધનિષ્ઠ દેવચંદ્રજી મહારાજ એટલી સરસ રીતે સેવા કરે છે કે શ્રી કૃષ્ણજી એમના ઉપર રીઝાઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. અને પ્રસન્ન થાય છે એના કારણે શ્રી કૃષ્ણજી દેવચંદ્રજી મહારાજજીને બીજી વાર દર્શન આપે છે. પહેલી વાર ક્યાં આપ્યા હતા દર્શન? હા બોલ બેટા. હા, અને જે ગ્રીનમાં છે બેટા તું બોલ, ક્યાં આપ્યા હતા? સિપાહીના વેશમાં. પણ દર્શન ક્યાં આગળ આપ્યા હતા? હા, કચ્છ જઈ રહ્યા હતા ને તે સમયે રણ પ્રદેશમાં શ્રી દેવચંદ્રજીને દર્શન આપ્યા હતા. હવે પાછા રીઝીને બીજી વાર દર્શન આપવાના છે. બોલ. બાલ મુકુંદજીના હરિદાસજીને થયા, રાઈટ? હવે દેવચંદ્રજી મહારાજજીને કોના દર્શન થાય છે કે કૃષ્ણજીએ બાલ લીલા કરી એના દર્શન. આપણે નેક્સ્ટ ઝૂમ કરજો. દેવચંદ્રજી મહારાજ કોની સાથે બેઠા છે? શ્રી કૃષ્ણજી સાથે બેઠા છે ને. એટલે કે જ્યારે દેવચંદ્રજીને બીજી વાર દર્શન થયા, એકદમ ધ્યાનથી સાંભળજો. દેવચંદ્રજી મહારાજ દરરોજ બેસી અને ધ્યાન કરતા હતા. ધ્યાનમાં દેવચંદ્રજીને એવું દર્શન થયું કે હું તો વ્રજલીલામાં પહોંચી ગયો અને વ્રજલીલામાં શ્રી કૃષ્ણજી રમી રહ્યા હતા એવું એમને દેખાય છે. હવે હું સ્ટોરી કહું છું, તમે ગયા વર્ષે સાંભળી છે પણ આ વખતે પાછી સાંભળો અને માઇન્ડમાં રજીસ્ટર કરો. શ્રી દેવચંદ્રજી ધ્યાન લગાડે છે ને તો એમને દેખાય છે નંદ બાબાનું વિશાળ ઘર, મહલ દેખાય છે. અને આ મહલના સામે જે આંગણું હોય એ આંગણમાં, એ ચોકમાં જશોદા મૈયા બેઠા હતા. અને જશોદા મૈયા જે માખણ વલોવાનું કાર્ય હોય એ કરી રહ્યા હતા. તો દેવચંદ્રજીને જશોદા મૈયાએ જોયા. યશોદા મૈયા શું કહે છે? અરે દેવચંદ્રજી, તમે આવો આવો, પધારો. તો દેવચંદ્રજી કહે છે કે હે મૈયા યશોદા, હું અહીંયા તો આવું, પણ મને તમે કહો ને કૃષ્ણજી ક્યાં છે? તો મૈયા જશોદાજી એવું કહે છે કે કૃષ્ણ અત્યારે અહીંયા નથી, એ તો વનમાં ગયા છે. વનમાં શા માટે ગયા? ગૈયા ચરાવવા માટે ગયા. અને ત્યાં જઈને ગ્વાલબાલોની સાથે તેઓ લીલા કરી રહ્યા છે, રમી રહ્યા છે. તો દેવચંદ્રજી કહે છે મારું દિલ તો એમના પાસે છે, મારે તો ત્યાં એમને મળવું છે. શ્રી દેવચંદ્રજી મહારાજ જઈ રહ્યા હતા ને તો જશોદાજીએ એક નાસ્તાની પોટલી બનાવી અને સરસ મજાનો નાસ્તો એમાં ભરીને બાંધીને
દેવચંદ્રજીને આપ્યું અને કહ્યું કે તમે જાઓ, બધાની સાથે મળીને તમે પણ આરોગજો, ખાઈ લેજો. હવે શ્રી દેવચંદ્રજી મહારાજ અહીંયાથી જાય છે અને વનમાં પહોંચે છે. જ્યારે તેઓ વનમાં પહોંચ્યા તો ટોળે ટોળા રમી રહ્યા હતા. હજારો ગ્વાલ બાલાઓ રમી રહ્યા હતા. એ બધાને શ્રી દેવચંદ્રજી જુએ છે, પરંતુ કૃષ્ણ તો ક્યાંય દેખાતા નથી. એક ગ્વાલો હતો. એ ગ્વાલાને દેવચંદ્રજી મહારાજીએ પૂછ્યું કે તમે કૃષ્ણજીને જોયા? કૃષ્ણ ક્યાં છે? મારે તો કૃષ્ણજીને મળવું છે. એ ગ્વાલો કહે છે કે ઘરે ઘરે કૃષ્ણ નામના કેટલાય બાળકો છે, તમને કયા કૃષ્ણ સાથે મળવું છે? શ્રી દેવચંદ્રજી એવું કહે છે કે મારે તો જે નંદજીના પુત્ર છે એમનું નામ કૃષ્ણ છે, મારે નંદજીના પુત્રને મળવું છે. ત્યારે એ ગ્વાલો કહે છે કે અહીંયા તો જેના ઘરે 9 લાખ ગાય છે ને એને નંદ કહેવાય, અને એવા તો કેટલાય નંદજી છે, તમને કયા નંદજીના કયા કૃષ્ણ સાથે મળવું છે? હવે દેવચંદ્રજી કહે છે મને તો જશોદાજીના પુત્ર છે ને કૃષ્ણ, એની સાથે મળવું છે. અચ્છા, જશોદાજીના પુત્ર જો ઓલા ટોળકીમાં રમી રહ્યા છે. જ્યારે આંગળી ચંદીને બતાવ્યું તો દેવચંદ્રજી ક્યાં ગયા? એ ટોળીમાં ગયા. અને કૃષ્ણજીએ દેવચંદ્રજીને જોઈ લીધા તો કૃષ્ણજી પણ ટોળીમાંથી બહાર આવ્યા અને દેવચંદ્રજીને મળે છે. હવે બંને જણા વાતો કરવા લાગ્યા. અને જ્યારે વાતો થઈ તો કેમ છો, તમે જ્યારે રણ પ્રદેશમાં હતા ને રસ્તો ભૂલી ગયા હતા ને, ત્યારે આપણે બંને મળેલા હતા, તમને યાદ છે? એવું કોણ કહે છે? કૃષ્ણજી કોને કહે છે? કોને કહી રહ્યા છે? દેવચંદ્રજીને કહે છે. જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછ્યો તો દેવચંદ્રજી સમજી ગયા કે મને સિપાહીના વેશમાં કોણે દર્શન આપ્યા હતા. કોણે આપ્યા? શ્રી કૃષ્ણજીએ જ મને દર્શન આપ્યા હતા. પણ ત્યારે તો હું ઓળખી ન શક્યો, કારણ કે એમણે સિપાહીનો વેશ ધારણ કરેલો હતો. પરંતુ હવે મને સમજમાં આવ્યું કે મને સિપાહી બનીને જે મળ્યા હતા એ બીજા કોઈ નહીં, સ્વયં કૃષ્ણજી જ હતા. તો હવે દેવચંદ્રજી ઘરેથી જે પોટલીમાં નાસ્તો લઈને આવ્યા હતા ને, એ નાસ્તો દેવચંદ્રજીએ કૃષ્ણજીને આપી દીધો. અને શ્રી કૃષ્ણજીએ બધા ગ્વાલાઓને બોલાવીને એ નાસ્તો એ લોકોને આપ્યો અને કહ્યું કે બધાને તમે પ્રસાદી આપો, સાથે સાથે મને અને દેવચંદ્રજીને એક એક પડિયામાં તમે થોડો થોડો પ્રસાદ આપજો. અને એ સમયમાં વનમાં ઘૂઘરી બની રહી હતી. એક સ્વીટ ડિશનું નામ છે, શું છે? ઘૂઘરી. તો એ જે ઘૂઘરી બની રહી હતી એ પણ અમને બંનેને થોડી થોડી આપજો, કૃષ્ણજીએ ગ્વાલબાલોને કહી દીધું. તો એ જે ગ્વાલબાલ હતા એ નાસ્તો લઈને ગયા અને બધાને વેચવા લાગ્યા. 2 પડિયા લાવી અને દેવચંદ્રજીને અને કૃષ્ણજીને પણ એક એક પડિયું આપી દીધું. હવે આપણે શું કરીએ? માનો કે મારી બાજુમાં શ્રી કૃષ્ણ બેઠા હોય તો મારે શું કરવું જોઈએ? મારે પહેલાં એમને કહેવું જોઈએ ને, તમે લ્યો. પરંતુ અહીંયા જ્યારે દેવચંદ્રજી મહારાજ શ્રી કૃષ્ણજીને કહે છે કે હે કૃષ્ણજી તમે પહેલાં આરોગો, તો કૃષ્ણજી કહે છે નહીં નહીં, હું નહીં, તમે પહેલાં આરોગો. તો દેવચંદ્રજી મહારાજ કહે છે નહીં નહીં કૃષ્ણજી, તમે પહેલાં લ્યો. ઓલા કહે છે તમે પહેલાં લ્યો. તો તમે પહેલાં કરતાં કરતાં શ્રી દેવચંદ્રજી મહારાજજીનું જે ધ્યાન લાગેલું હતું એ જ તૂટી ગયું. પણ એની સાથે જે પડિયા કૃષ્ણજી આપ્યા હતા ને દેવચંદ્રજીને, એ પણ પોતાની સામે જ મળી ગયા. દેવચંદ્રજી તો પોતાના ઘરમાં પૂજાના રૂમમાં બેસીને ધ્યાનમાં હતા, રાઈટ? અને એ પ્રસાદ એમને અહીં જ પ્રાપ્ત થઈ ગયો. કેવી રીતે? કારણ કે દેવચંદ્રજી મહારાજનું દિલ ત્યાં પહોંચ્યું હતું અને એમના દિલના માધ્યમથી એ પ્રસાદ એમને અહીં આગળ પ્રાપ્ત થઈ જાય છે. હવે કૃષ્ણજી તો દેખાતા નથી,
તો તે સમયે શ્રી દેવચંદ્રજી મહારાજજી શું કરે છે? એ પ્રસાદ યાદ કરીને, કૃષ્ણજીને યાદ કરીને એ પ્રસાદ પોતે આરોગે છે. આવી રીતે આ બીજી વારના દર્શન થયા. પહેલી વારના દર્શન સિપાહી વેશના, બીજી વારના દર્શન શ્રી દેવચંદ્રજી જ્યારે વ્રજના દર્શન કરે છે, ઘૂઘરી પ્રસાદ પ્રાપ્ત કરે છે, આ બીજી વારના દર્શન થયા. સમજણ પડી બધાને અહીંયા સુધી? દેવચંદ્રજીને કુલ કેટલી વાર દર્શન પ્રાપ્ત થયા છે? કુલ કેટલી વાર? આંગળી, તમે આંગળીમાં આમ આમ જે બતાવો એ બતાવો. એકવાર દર્શન થયા? એમ નહીં, કેટલી વાર દર્શન થયા એમ બતાવો. 5 વાર થયા? 4 વાર થયા? 3 વાર થયા? 2 વાર? અચ્છા, એક કામ કરો, હેન્ડ્સ ડાઉન. એક વાર થયા એવું કહેવાવાળા કોણ કોણ છે? કોઈ નહીં? 5 વાર થયા? કોઈ નહીં? 2 વાર? એકબીજાને જુઓ છો એટલે હાથ કોઈના ઉપડતા જ નથી. 3 વાર? શ્રી દેવચંદ્રજીને 3 વાર દર્શન પ્રાપ્ત થયા છે. પહેલી વાર દેવચંદ્રજી મહારાજ કેટલા વર્ષના હતા ત્યારે દર્શન મળ્યા? નો, 5 નહીં, 17 વર્ષના હતા. અને આ જે દર્શનની વાત આપણે કરી ને, તે સમયે દેવચંદ્રજી મહારાજની ઉંમર કેટલી હતી ખબર છે? 25 વર્ષ. શ્રી દેવચંદ્રજી 25 વર્ષના હતા ત્યારે બીજી વખત આ દર્શન એમને મળ્યા. બીજી વારના દર્શનમાં, ચલો, પહેલી વારના દર્શનમાં રાજી મહારાજ કયા સ્વરૂપમાં આવ્યા હતા? હા બોલ બેટા. ગ્રેમાં વચ્ચે હા, તને સ્પેક્સ. સિપાહીના વેશમાં આવ્યા હતા. અને બીજી વાર જ્યારે દર્શન મળ્યા ત્યારે એમનું સ્વરૂપ કયું છે? ત્યારે કયું સ્વરૂપ છે? હા, લાસ્ટ બેન્ચ. બાલ ગોપાલ. બહુ સરસ. બાલકૃષ્ણ, બાલ ગોપાલના વેશમાં. તો દેવચંદ્રજી મહારાજને શું, કઈ પ્રસાદી મળી? બધા બોલો. ઘૂઘરી પ્રસાદી. તો આટલું યાદ રહી ગયું બધાને? આપણે ફટાફટ લખીએ, 5-7 જવાબ, સવાલ જવાબ લખી દઈએ. 5. એક ટીચર મેડમ. क्या? आ जाएगा, आप छोटी हो ना, अभी आ जाएगा. ओके, चलो બધા નોટ કાઢજો, જલ્દી જલ્દી લખીએ. આપણી પાસે 5 મિનિટ છે અને 5 સવાલ છે. બોર્ડ ઉપર. અચ્છા, એ લખવાનું કહી રહી હતી. ઓકે, હા. પ્રશ્ન પહેલો. શ્રી દેવચંદ્રજીને કેટલી વાર દર્શન પ્રાપ્ત થયા? શ્રી દેવચંદ્રજીને કેટલી વાર દર્શન પ્રાપ્ત થયા? જવાબ બોલો બધા. 3 વાર. બીજો પ્રશ્ન લઈએ. શ્રી દેવચંદ્રજી શ્રી દેવચંદ્રજીને
પહેલી વાર કયા સ્વરૂપમાં દર્શન મળે છે? જવાબ શું છે આનો? સિપાહીના વેશમાં. શ્રી દેવચંદ્રજીને પહેલી વાર સિપાહીના વેશમાં દર્શન મળે છે. ત્રીજો પ્રશ્ન. બીજો લખાઈ ગયો બધાનો? જવાબ તો ટૂંકમાં 3 વાર લખી તોય ચાલશે. બરાબર છે. શ્રી દેવચંદ્રજી કેટલા વર્ષના હતા જ્યારે એમને પહેલા દર્શન પ્રાપ્ત થયા? પહેલી વાર દર્શન મળ્યા ત્યારે દેવચંદ્રજીની ઉંમર શું હતી? બોલ બેટા. 17 વર્ષ. ચોથો પ્રશ્ન. બીજા દર્શન વખતે શ્રી દેવચંદ્રજીની ઉંમર કેટલી હતી? 25. અને આજનો છેલ્લો પ્રશ્ન. બીજા દર્શન વખતે શ્રી દેવચંદ્રજીને કયા સ્વરૂપના દર્શન થયા અને કયા પ્રસાદની પ્રાપ્તિ થઈ? બોલ બેટા. સરસ, બહુ સરસ. બીજા દર્શનમાં શ્રી દેવચંદ્રજીને બાલગોપાલે દર્શન આપ્યા તેમજ ઘૂઘરી પ્રસાદ આપે છે. વાયર હશે. હા, આમ જ લઈ લો. પ્રસાદમાં શું મળ્યું?
આજે આપણે જે શીખ્યા છે ને એ કાલે આપણે ક્વિઝ રમશું. હા, 3 પાર્ટ્સ કરશું. આપણે ખબર છે ગઈ વખતે રમ્યા હતા ટીમ એ, ટીમ બી, ટીમ સી કરીને. એવી રીતે આવતીકાલે આપણે આજે જે કંઈ શીખ્યા છે એ તમે થોડુંક ધ્યાન આપજો અને આવતીકાલે એનું આપણે ક્વિઝ રમશું. ત્યારબાદ આપણે આગળની વાતોને સમજીશું. બોલ્યું જયકાર. શ્રી કૃષ્ણ બોલાવીને જયકાર. બોલો શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ બોલાવીને કરાવી દો. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ મળો સામે. ચલો હવે આપણે બધા સામૂહિક પ્રાર્થના અને જયકાર સાથે આજના દિવસને અહીંયા સમાપન કરીએ છીએ. પહેલું સત્ર પૂરું થાય છે. બીજા ત્રીજા સત્રમાં જેમ જેમ તમે આવશો તો સદગુરુજી અને શ્રી પ્રાણનાથજીની જીવની હજી પણ આપણે આગળ સમજતા જઈશું અને બધા ચિત્રોના માધ્યમથી પણ સમજીશું. ચલો રેડી બધા બોલશું. ઓલું આપણે બોલ્યા હતા ને સેવા પૂજામાં શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ, એ આપણે સામૂહિક પ્રાર્થના ગાવાની છે. ઓકે. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ પાર બ્રહ્મ પૂર્ણ પરમાત્મા 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 શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ पार ब्रह्म पूर्ण परमात्मा इसी नाम को भज भज के सदा सुख ल्यो है आत्मा. इसी नाम को भज भज के सदा सुख ल्यो है आत्मा, ल्यो है आत्मा. श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, तीनोपुरी धाम की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की. બધાને પ્રણામ. આવતીકાલે આવજો, પોતાના મિત્રોને પણ લેતા આવજો. એટલે કાલે મળીશું સવારે. પ્રણામ. પ્રણામ. દરેક બાળક આઈ કાર્ડ આપી દે પાછું. કાલે અહીંયાથી એક ફોટો લેતા આવજો. નાનો પોતાનો ફોટો દરેક કાલે લેતા આવજો. બરાબર? ચોપડો લઈ જાઓ, ચોપડો પાછો કાલે લઈને આવવાનું લખવા માટે. યાદ રાખવાનું, ભૂલી ન જવાનું. આજનું સત્ર બેને ખૂબ સરસ રીતે પૂરું કરી દીધું. બીજું સત્ર બપોરે 1:30 વાગે ચાલુ થશે. એટલે મોટાઓને નમ્ર વિનંતી કે ટાઈમસર આવી. કાલે કેદીમાં